ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ ફોન અમદાવાદથી છે, વૈષ્ણવ વણિક સમાજમાંથી. હિમાંશુભાઈ જયચંદ્રભાઈ કલ્યાણી અને બીજા ભાઈ છે વિપુલભાઈ જયચંદ્રભાઈ કલ્યાણી. મારી સાથે હિમાંશુભાઈએ વાત કરી છે. તેઓ બંને ભાઈઓ માટે યોગ્ય પાત્ર મળી જાય એ માટે આપણને ફોન કરેલ છે. તેમની વાર્ષિક ઇન્કમ 60 લાખ રૂપિયાથી વધારે થાય છે અને પોતાને એક બિઝનેસ છે ગ્રીન નેટ અને પ્લાસ્ટિક તાલપત્રીઓ અને કંતાનનો. વર્ષોથી આ એ બિઝનેસ કરે છે અને પોતે વેલસેટ છે. તે બંને ભાઈઓ મેરેથોન રનર પણ છે અને અલ્ટ્રા રનર, જેને કહેવાય કે શનિવારે રાતના દોડવાનું ચાલુ કરે અને રવિવારે સવારે 8 વાગ્યા સુધી પોતાને કન્ટિન્યુ દોડવાનું, આવી મેરેથોનમાં પણ પોતે બંને ભાઈઓ ભાગ લે છે. અને માઉન્ટ આબુ એમાં પણ મેરેથોન છે, એમાં પણ પોતે ભાગ લે છે, જેમાં નીચેથી ઉપર સુધી દોડવાનું હોય છે. એને ઇન્ટરનેશનલ મેરેથોન કહે છે. તો આ રીતની પણ પોતે ભાગ લે છે. પોતાની હેલ્થ પણ સારી છે બંને ભાઈઓની. પોતે નર્સિંગનો પણ કોર્સ કરેલો છે. જ્યારે કોરોના હતો ત્યારે દર્દીઓની મદદ પણ પોતે કરી છે. આવા પોતે સેવાના પણ પોતે કાર્ય કરે છે. પોતાનું કામ કરતાં કરતાં પણ એક સેવાનું કાર્ય પણ પોતે કરે છે. તો આ બંને ભાઈઓ માટે કોઈ સારું પાત્ર મળી જાય એ માટે મિત્રો આ ઓડિયો શેર કરજો અને આ જે ભાઈ હિમાંશુભાઈ અને વિપુલભાઈને કોઈ યોગ્ય પાત્ર મળી જાય તો સાંભળીએ હિમાંશુભાઈનું આ કોલ રેકોર્ડિંગ. હા બોલો તમે સર, ફ્રી પડી ગયા? હા, ફ્રી થઈ ગયો છો. ઓકે, એટલે હવે છે ને તમને સાહેબ આપણે અમારા બે ભાઈઓના મેરેજ બાકી છે. બરાબર બરાબર. એટલે આપણે બેયના તમને બાયોડેટા અને ફોટો વોટ્સઅપ કરી દીધા છે. એમ એમ. હા બરાબર છે. ક્યાં ગામથી બોલો છો? અમે અમદાવાદ રહેવાનું છે. અમદાવાદ આપણે સેટેલાઇટ ડ્રાઇવિંગ થિયેટર છે ને ત્યાં અમારું રહેવાનું છે. એમ એમ. હા, અને ફેમિલીમાં અમે બે ભાઈઓ છે અને મમ્મી છે. બરાબર બરાબર. મારા ફાધર છે એ 24 વર્ષ પહેલા ઓફ થઈ ગયા છે. ઓહો હો હો. હા, અને મારી બેન છે એના મેરેજ થઈ ગયા છે. બરાબર બરાબર. અને અહીંયા અમદાવાદમાં અમારે ગ્રીન નેટ, કાપડ, પ્લાસ્ટિક, તાલપત્રી, કંતાન એનું બધું અમારું 60-70 વર્ષ જૂનું હોલસેલ બિઝનેસ છે. હા, અને અમદાવાદમાં અમારી 4 દુકાનો છે, 2 મકાન છે, 2 પ્લોટ જમીન છે. એમ. અને વેલસેટ છે અમે. બરાબર બરાબર. અને ચાનું વ્યસન છે નહીં અમને. એમ નિર્વ્યસની છો? હા, અને અમે આપણે વૈષ્ણવ વાણિયા છીએ અમે. એમ. હા, અને અનમેરિડ છે, કુંવારા છે. બરાબર બરાબર. એટલે આ રીતે છે. અને તમને બાકી બધી ડિટેલ મેં બધી તમને વોટ્સઅપ કરી દીધી છે. બરાબર બરાબર. અને અમારી ઇન્કમ અમારે શું છે કે મારા અંદર લખેલી છે બધી, અને આમ અમારી ફેમિલી ઇન્કમ અમારી 60 લાખથી ઉપર છે 12 મહિને. હા. બરાબર બરાબર. અને અમે બંને ભાઈઓ શું છે મેરેથોન રનર છે. આપણે જે પેલી મેરેથોન હોય છે ને 42 કિલોમીટર 60 કિલોમીટર એ રીતે. બરાબર છે. એટલે એમાં અમે રનિંગ કરીએ છીએ બધું. એટલે આખી નાઇટ 12 કલાક પણ અમે રનિંગ કરેલું છે. શનિવારે રાત્રે 8 થી રવિવાર સવાર 8 વાગ્યા સુધી. ઓહો. એટલે કન્ટિન્યુઅસ રનિંગ હોય છે અમારું. અલ્ટ્રા રન કહેવાય. એટલે એકચ્યુઅલી અમે બંને ભાઈઓ અલ્ટ્રા રનર છીએ. અને 42 કિલોમીટર જે મેરેથોન થતી હોય છે એમાં પણ અમે દોડીએ છીએ. ઓહો. પ્લસ માઉન્ટ આબુ નીચેથી આખો ઉપર કન્ટિન્યુઅસ છે ઉપર સુધી આખો માઉન્ટ આબુ અમે દોડીએ છીએ. એમાં પણ મેરેથોન હોય છે, ઇન્ટરનેશનલ મેરેથોન. વાહ વાહ વાહ. એવું છે. એટલે અમારો શોખ છે. એટલે દિલ્હી સવારે 4 વાગે ઉઠીને 4:30 અમારી શું છે રનિંગ હોય છે. બરાબર. અને રવિવારે મિનિમમ 25 કિલોમીટર રનિંગ કરીએ છીએ. એમ એમ. હા. એટલે પેલું શું છે, હું 18 વર્ષનો હતો અને ભાઈ 20 વર્ષના, અને પપ્પા ઓફ થઈ ગયા હતા. ઓહો. એટલે કોઈ વડીલ નહીં હોવાના કારણે આ એક કાર્ય મેરેજનું અમારું નથી શક્યા.
બાકી પ્રયત્નો તો ચાલુ છે, અને તમારું અમે શું આ પેલું યુટ્યુબમાં જોયું એટલે જી, પછી જી. ઓલાઓ સાહેબનો કોન્ટેક્ટ કરીએ અને બહુ સારું કામ કર્યું. બધી ડિટેલ આપી તમને. બરાબર છે. શું તમારું નામ છે? મારું નામ હિમાંશુ કલ્યાણી છે હમ હમ. અને મારા બ્રધરનું નામ વિપુલ કલ્યાણી છે. બરાબર છે. હિમાંશુભાઈ, પપ્પાનું નામ? પપ્પાનું નામ જયચંદ્રભાઈ કલ્યાણી છે. જયચંદ્રભાઈ હા કલ્યાણી. હા, એટલે અમે વૈષ્ણવ વાણિયા જ છે. બરાબર અને છે. પછી કલ્યાણી બીજા ભાઈનું અમારું- નામ? હા, કલ્યાણી અટક તમારે. બીજા ભાઈનું નામ વિપુલભાઈ કલ્યાણી. અચ્છા, વિપુલભાઈ કલ્યાણી. કલ્યાણી. તમારી એજ કેટલી છે? મારી આપણે 79 બર્થડેટ છે, 22/8/79. અને 79. ભાઈની છે, હા ભાઈની છે 16/2/78, 78 છે. એટલે અમારા બંને વચ્ચે 1.5 વર્ષનો ડિફરન્સ છે. બરાબર છે. અને બંને અનમેરિડ જ છે, કુંવારા છે, ફ્રેશ જ છે એવું છે. બરોબર છે. બરોબર છે. 47 ચાલે છે અત્યારે. હા, 46 પૂરા થયા અને એટલે 46 જ આમ કહેવાય, કેમ કે 47 તો હજી મારા 8મા મહિનામાં મારી બર્થડેટ આવશે ત્યારે થશે. બરાબર છે. બરાબર છે. એટલે તમારા 46 વર્ષ ગણીએ આપણે. 46 રનિંગ છે અને પેલા ભાઈના 47 રનિંગ છે. બરાબર છે. બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એનું 47. હમ. બરાબર છે. બરાબર છે. અને તમારે તાલપત્રી એ રીતનો બિઝનેસ કીધો ને તમે? તાલપત્રી, પછી ગ્રીન નેટ, કંતાન, પછી એમ. કાપડ, આનું બધું અમારું 60-70 વર્ષ જૂનો બિઝનેસ છે. એમ બધું business છે. હોલસેલ કામ છે, એટલે અમે આખા ઓલ ઓવર ઇન્ડિયામાં અમારું સપ્લાય છે. એમ. હા. બરાબર છે. એટલે આનું મેન્યુફેક્ચરિંગ કે ખાલી માલ વેચવાનો કઈ આ રીતનું? અમારું હોલસેલ છે. એટલે બરાબર અમે છે. શું છે કે કંપનીઓમાંથી એક સાથે અમે જોબ વર્ક કરાવીને આખો લોટ જોબ વર્ક કરાવડાવીએ એમ. અને આખો લોટ ઉપાડી અને પછી અમારું ગોડાઉન છે, ત્યાં સ્ટોક હોય છે અને આખું ઓલ ઓવર ઇન્ડિયામાં અમારું સપ્લાય હોય છે. વાહ 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 વાહ. એટલે હવે તમારા બે ભાઈઓને આટલી બધી ઉંમર થઈ ગઈ છે, તો તમે ક્યાંય એમ કે ક્યાંય સગાઈ કે લગ્ન કે એવું કાંઈ થયેલું જ નથી પહેલેથી જ? ના, અનમેરિડ જ છે, કુંવારા જ છીએ અમે. એટલે તો કેમ મારા આટલું શું બધું? પપ્પા ઓફ થઈ ગયા, એના હિસાબે પછી શું થોડું અમે બિઝનેસમાં અમારે ધ્યાન તો આપવું જ પડે, એના ના ના, હિસાબે 100%. પછી ઈ તો બિઝનેસમાં આખો અમે તમારો કારોબાર તમારી ઉપર જ હોય. અને ટ્રાય તો ચાલુ જ છે અમારું, પણ હજી નથી થઈ શકે એવું છે. એમ નકર ખરેખર એટલો બધો સરસ બિઝનેસ કરો છો, આટલી હા. તમારી પાસે સારી ઇન્કમ છે, તો હા. તમારું થઈ જ જવું જોઈએ. પણ હવે આટલું બધું લેટ. આમાં કેવું છે સાહેબ, અમારી તમે તપાસ કરી શકો છો, કેમ કે કમ્પ્લેટ અમે જે છે ઈ, કેમ કે આ મેરેજ નું બાબતની વાત હોય એટલે એની અંદર જે હોય ચોખ્ખી વાત કરવી સારી હોય છે, કેમ કે આ જી. તો લાઈફ ટાઈમ નો સંબંધ હોય છે, છોકરા છોકરીને આખું ફેમિલી જોડાતું હોય છે. બરાબર છે. એટલે જે છે ઈ તમને સાચી હકીકત અને કમ્પ્લેટ બાયોડેટા, અમારો ડિટેલ જે છે એ બધી જ તમને આપી છે. બરાબર અને છે. કોઈ જેની અંદર પેલું નથી કે ભાઈ આ રીતે છે. આ બધી પ્રોપર્ટીઓ અમારી 4 દુકાન, 2 મકાન, 2 પ્લોટ જમીન છે. અને બધું જ અમારો બિઝનેસ અમે પોતે જ હેન્ડલ કરીએ છીએ, અમે બંને ભાઈઓ છે. એમ. હા. બરાબર છે. બરાબર છે. એટલે પપ્પા એ પછી આ જ કરતા ને પેલા? પપ્પા આ બિઝનેસ કરતા હતા, પણ અમે શું છે કે આખું ડેવલપ ડબલ કરી નાખ્યું. ફાધર કરતા અમે ઘણું ડેવલપ કરી દીધું. હા, business. એ તો વિકાસ તો થાય, સમજી લો. હા, એટલે બિઝનેસ પણ અમે ડેવલપ કર્યો છે અને પ્રોપર્ટીઓ પણ આગળ ડેવલપ બધી કરેલી છે. એમ. બરોબર છે. એટલે મમ્મી છે? મમ્મી છે અને બેન છે, એના મેરેજ થઈ ગયા છે. બરાબર છે. બરાબર છે. અને 2 ભાઈઓ અને 1 બેન? હા, 2 ભાઈઓ છે અને 1 બેન છે અમે. બરાબર છે. બરાબર છે. અને મેં પોતે બીકોમ ડીસીએ કરેલું છે, ભાઈએ બીકોમ અને ડીસીએ કરેલું છે. એમ. અને મેં નર્સિંગ નો પણ કોર્સ કરેલો છે. જ્યારે કોરોના ટાઈમે શું છે કે પેલું લોકડાઉન ને હતું, ત્યારે હું નર્સિંગ નો કોર્સ હું પોતે ત્યારે ભણ્યો હતો બધું આખું. એમ. અને બધાની સેવા કરવા માટે સ્પેશિયલી હું ભણ્યો હતો નર્સિંગ. વાહ 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 વાહ. બરોબર છે. કોરોના ટાઈમે પણ મેં એ રીતે બધાની સેવા કરી હતી. એમ. હા. બરોબર છે. ઘણું ઘણું કહેવાય તમારી પાસે. તમે એટલું બધું આધ્યાત્મિક એમ કે કોઈ સેવાના કાર્યોમાં પણ તમે હા, ઉભા અમે રહ્યો છો, જોડાઈએ જ છે જોડાવ સેવામાં છો બધે. તમે. બહુ સારું કહેવાય. હા. તમે કેટલું ભણ્યા છો? મેં બીકોમ ડીસીએ અને નર્સિંગ કરેલું છે. બરાબર છે. અને ભાઈએ? ભાઈએ વિપુલભાઈએ બીકોમ અને ડીસીએ કરેલું છે. એમ. બરાબર છે. બરોબર છે. બહુ સારું કહેવાય. હવે આપણે ઓડિયોમાં જે નંબર નાખવાનો છે એ નંબર બોલો જી. હા, 94 94 28 28 60 60 18 18 70. 70. બરાબર છે. હવે કઈ 94 28 60 18 બરાબર 60. બરાબર છે. બરાબર છે.
બરોબર છે. અને ઓકે. બાકી તમે જે ડિટેલ તમારે પૂછવું એ પૂછો, હું જે હશે એ તમને એનું જે સાચા જવાબ છે એ જ આપીશ. જી અને જી જે જી જી હકીકત છે એ જ, કેમ કે આમાં મેરેજની બાબત જરાય પેલી વસ્તુ નથી. સાચી વાત છે, તમારી વાત સાચી છે. બરાબર છે. અને બીજી વસ્તુ એ કહેવા માંગતો હતો કે હમ. આપણે પ્રોપર્ટીમાં તો તમે મને કહી જ દીધું છે કે તમારી પાસે મકાન બકાન બધું તમારી પાસે છે જ, બરાબર ને? હા હા હા. એ તો 4 દુકાન, 2 મકાન, 2 પ્લોટ જમીન છે. એમ એમ એમ. હા. અને બિઝનેસ અમારો પોતાનો જ છે. બરાબર છે બરાબર અને છે. પ્રોપર્ટીઓ બધી અમારી પોતાની જ છે. એમ. બરાબર છે બરાબર છે. બીજું કઈ જમીન કે એવું કઈ વાવેતરનું ને ના, એવું અમે એવું તો કઈ નહીં ને? એકચ્યુઅલી આમાં શું છે સાહેબ કે અમે વૈષ્ણવ વાણિયા છે, એટલે બરાબર છે અમે ખેડૂત નથી, એટલે જમીન નહીં, પણ પેલી જે પ્લોટ છે એ અમારા રેસિડેન્શિયલ પ્લોટ છે, જેમાં આપણે બંગલો બનાવવો હોય તો બરાબર બની છે શકે. બરાબર છે. એટલે પ્લોટિંગ તમારી પાસે છે? હા, પ્લોટિંગ છે. અને એ અમારું સાયન્સ સિટી એરિયા જે અમદાવાદમાં છે ને, ત્યાં જી અમારા 2 પ્લોટ છે, અને બંને બાજુ બાજુમાં એક જ પેલા સોસાયટીમાં છે, એવું છે. જી 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 જી. બરાબર છે. એટલે હાલ તમે અમદાવાદના કે બીજા કોઈ ગામના છો? ના, અમે અમારું મૂળ વતન સુરેન્દ્રનગર જોડે અંકેવાડિયા ગામ છે. કેવડિયા પણ ગામ. અમે અમદાવાદમાં, હા, અંકેવાડિયા જે લીંબડીથી વઢવાણ જતા તળાવ વાળું આવે છે, અંકેવાડિયા ગામ છે. હાજી હાજી હાજી. એ અમારું મૂળ વતન છે, પણ અમે લગભગ 60 વર્ષથી અમદાવાદમાં જ છે. એમ એમ. એટલે અમારો બિઝનેસ ને આ બધી પ્રોપર્ટી બધું અમદાવાદમાં જ છે. એમ એમ. અમદાવાદમાં મારું ડ્રાઇવિંગ સેટેલાઇટ એરિયામાં રહેવાનું છે. અમારી 4 શોપ છે, એમાં એક શોપ મારી સિંધુ ભવન રોડ ઉપર છે, એક શોપ નિરમા યુનિવર્સિટીની પાછળની સાઈડમાં છે, બરાબર 2 છે. શોપ નારણપુરામાં છે. નારણપુરા પણ મારું મકાન છે, અને ડ્રાઇવિંગ રોડ ઉપર જ્યાં હું રહું છું ત્યાં મારું મકાન છે. એમ. અને સાયન્સ સિટીની અંદર જે અમારા 2 રેસિડેન્શિયલ પ્લોટ છે. બરાબર છે બરાબર છે. એવું ના છે. ના, અને બહુ હું સારું જ્યાં કહેવાય. મારો, હા, અને મારો જે બિઝનેસ છે એ આખું બધું હોલસેલ કામ છે અમારું, એટલે મોટું વિશાળ ગોડાઉન છે, અને ત્યાં એમ ટ્રક લોડ બધો માલ ઉતરતો હોય છે. એમ એમ. અને એ આખું બધું ઓલ ઓવર ઇન્ડિયામાં અમારું સપ્લાય છે બધું. વાહ 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 વાહ. બરાબર છે બરાબર છે. હવે તમે વણિક સમાજ છો, તો તમારે કોઈ બીજા હા. સમાજ ચાલે કે તમારે વણિક હા, સમાજમાં જ ના, જોઈએ છે? ચાલશે ચાલશે, બીજા સમાજ ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. પછી તમારી એજના હિસાબે કે કોઈ છૂટું થઈ ગયું એવું પાત્ર હોય છે પછી? આમાં શું છે સાહેબ કે અનમેરિડ નો આગ્રહ અમને વધારે છે. બરાબર છે. બધું શું છે કે અમે અનમેરિડ છે, એટલે સામે પાત્ર અમને અનમેરિડ જોઈએ. કાસ્ટ જી નો જી કોઈ પ્રોબ્લેમ છે નહીં. જી જી જી. જાતનું બરાબર તો છે. એટલે કોઈ તમારે વાંધો કુંવારું નથી. પાત્ર જોઈએ છે, બરાબર છે, કારણ કે હા તમે અનમેરિડ છો. અને હા હા, બરાબર છે. પણ આ તો શું છે કે ભાઈ એજ થઈ ગઈ છે એના હિસાબે આ તમને હા. પ્રશ્ન પૂછવામાં આવે. બાકી તો શું ના હોય ના, કે બરાબર છે. નાની ઉંમર હોય તો કોઈ સવાલ નથી, કારણ કે હમ. અત્યારે એવું હોય છે કે ઘણા બહેનોનું ક્યાંય એવું કોઈ કારણોસર છૂટું થઈ ગયું હોય, એવું કોઈ હા પાત્ર હોય, તો આ તો શું છે, તમને હા પ્રશ્ન હા. પૂછ્યો હોય તો ઘણી ના ના, વખત એ લોકો બરાબર છે. તમારો ઇઝીલી કોન્ટેક્ટ કરી શકે. ના ના, ઓલું પછી બરાબર. સંકોચ થાય કે હાલો ભાઈ, પાત્ર હા મારા લાયક છે, બધુંય સારું છે, પણ હવે એને જોઈ હા છે કુંવારું. એટલા આવા હા. પ્રશ્નો ના, એ વાત થાય છે. સાચી છે, બરાબર છે. એટલે જ્ઞાતિનો જ કોઈ વાંધો નથી. વાંધો આપણે નથી, બરાબર છે. વાણિયા, બ્રાહ્મણ, પટેલ, સોની, જી લુવાણા, કંસાલા, પંચાલ, મિસ્ત્રી, બધી કાસ્ટમાં આપણે કોઈ પ્રોબ્લેમ નથી. જી જી જી. પેલું શું છે કે આપણને અનમેરિડ જે ડીઓસી છે કે વિડો છે કે એમાં શું હોય છે કે આપણને પ્રોપર એનું કઈ ખ્યાલ હોય નહીં એમ. હોય નહીં હોય નહીં હોય નહીં, એના બરાબર છે. હિસાબે કોઈ પ્રોબ્લેમ ન થાય, એના હિસાબે આપણે અનમેરિડ નો એક થોડોક આપણને આગ્રહ વધારે ચોક્કસ છે ચોક્કસ. કે ના ના, કાંઈ વાંધો નહીં. તો તમે જે કાંઈ પાત્ર. બોલશો એ પ્રમાણે તમારો હા. કોન્ટેક્ટ થાય, અને સમજી ગયો. અનમેરિડ શું છે સાહેબ, છે જ અમારા લાયક બધું પાત્ર હશે જ, કેમ કે બધા સમાજમાં શું છે કે અત્યારે બધા છે જ, ઘણી બધી છોકરીઓ ના ના, આ હોય ઉંમરે હોય હોય, 100% હોય હોય. હા હા એવું હા. છે. ના, બરોબર છે બરોબર છે. અને બાકી તમારે સાહેબ જે પૂછવું એ પૂછો, એમાં કોઈ વાંધો બસ બસ. નથી, ના ના, કોઈ કોઈ વાંધો નહીં. હવે આપણે તમારો બે ભાઈઓનો મને ફોટો મોકલી આપજો. હા અને ખાસ કરીને એક ફ્રોડ કોલથી સાવધાન રહેજો. હા હા. હા, બરાબર છે. નહીં, ચોક્કસ, ઈ તો અને બરાબર છે, ઈ તો અત્યારે આપણે બરાબર. જે કાંઈ વાતચીત કરી છે એનો સંપૂર્ણ હા, ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરાબર? ચોક્કસ ચોક્કસ અને મૂકી દો, આપણે, કોઈ જ વાંધો નથી. હા, અને આપણે કોઈ દિવસ વિડીયો ડિલીટ નથી કરતા આપણી ચેનલ ઉપરથી, બરાબર છે? બરાબર છે. ના ના, કોઈ બસ. વાંધો નહીં. ભલે ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. ચોક્કસ આપણે સાહેબ, બરોબર. ઓડિયો મૂકશું આપણે. અને જો હા હવે હા. મને કાંઈ એવો પ્રશ્ન હશે તો હું તમને ફરીવાર કોલ કરીશ, બરાબર છે? 100% સાહેબ, ચોક્કસ. ભલે ભલે હો. બરાબર, હું તમને છે ને આમ તો મેં બાયોડેટા ને ફોટા બધા મોકલી જ દીધા જી છે, જી, પણ હું જોઈ છતાંય લઈશ. તમને પાછો હું મોકલી આપું જી તમને. જી. ના, મેં જોયા હતા, રાત્રે મેં જોયું છે હતું. ને? અને મેં તમને કીધું હા હતું કે તમે તમારા ફોન મને કરજો, બરાબર છે? હા. ના ના, એ તો ચોક્કસ. મને મળી ગયું, બરાબર છે? બસ, એટલે એ જે ફોટા મૂક્યા છે એમાં તમે બે બધા ફોટા, લેટેસ્ટ ફોટા જ છે, અને ચોક્કસ ચોક્કસ. બાયોડેટામાં બધી સંપૂર્ણ વિગત છે જ બધી. ના ના, 100% આપણે સારી રીતે મૂકશું આપણે, બરાબર છે? ચોક્કસ સાહેબ. ભલે ભલે. તમને સારામાં સારું પાત્ર ઓકે, મળી જાય તમે આ આપણી ચેનલ દ્વારા. સેવાના કાર્ય કરો છો એટલે એ તો તમારો જ ખૂબ ખૂબ આભાર છે.
અને દામેતા સાહેબના આશીર્વાદ અમને મળશે એટલે વહેલામાં વહેલી બસ તકે બસ અમારું કાર્ય પતી અમારી જશે. શુભકામના હોય. આશીર્વાદ તો દઈ શકીએ નહીં આપણે, કારણ કે એ હજી આપણે દરજ્જે નથી પહોંચ્યા, પણ આપણી શુભકામના હોય કે તમને સારામાં સારું પાત્ર મળી જાય એવી અમે ના, ના, ઈશ્વરને ચોક્કસ પ્રાર્થના સાહેબ. કરીએ. બરાબર છે. હા, અને આ બસ. શું છે સાહેબ, તમારી ભાવના ઊંચી છે ત્યારે તમે આટલું એક નિસ્વાર્થ ભાવે આ સેવા કરી રહ્યા છો, જી, જી, એટલે એમાં જી. કોઈ સવાલ જ નથી. આશીર્વાદ છે. તમે આપવાના લાયક છો જ, એમાં કોઈ સવાલ જ નથી. કેમ કે ઉંમર કે જ્ઞાતિ નથી હોતી, જેની ભાવના મહાન છે એ જ મહાન છે, એમાં કોઈ વાહ સવાલ વાહ વાહ વાહ, એ તો તમારા ઉચ્ચ વિચાર છે સમજાય, એટલે તમે બોલો છો. હા. બસ બાકી તો શું છે કે ખાસ તો લેણ દેણના સંબંધ હોય છે આમાં, ક્યાંય એવું પાત્ર તમને મળી હા. જાય, કોઈ તમારા ભાગ્યમાં હોય તો તમને કોન્ટેક્ટ થઈ જાય. હા. બરાબર છે. ના, ના, આપણે તો એક ચોક્કસ. પ્રયાસ કરીએ, તમને જાહેર કરીએ. બરાબર છે. હા. બસ ના, જે ના, કાંઈ ચોક્કસ. નિર્ણય લેવાનો છે એ દીકરી વાળાને લેવાનો છે, એને એવું યોગ્ય લાગે તો તમારો ડાયરેક્ટ હા. કોન્ટેક્ટ થાય. બરાબર છે. ના, ના, ચોક્કસ, કોઈ વાત બસ નહીં. ભલે ભલે, કાંઈ વાંધો નહીં હો ભાઈ. ઓકે સાહેબ. હા હા, હા હા, હા, થેન્ક યુ સાહેબ. ઓકે. વેલકમ વેલકમ. હા, આવજો. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.